ધોરણ 10 કયું ચેપ્ટર છે, કયું યુનિટ છે? 11મું વિદ્યુત ભાગ 6 ની અંદર આપણે એન્ટ્રી લઈ ચૂક્યા છે. આજે આપણે ટોટલ 4 પ્રશ્નો જોઈશું કલાકમાં. ક્લિયર? અને ચારે 4 પ્રશ્નો બહુ ભારે છે. ધ્યાન આપી દેશો તો ઈઝી લાગશે, ધ્યાન નહીં આપો તો ભારે લાગશે તમને. ક્લિયર? ઓકે, સૌથી પહેલા હું વાત કરું, આપણે આ ચેપ્ટરની અંદર MCQ લગભગ 60 જેવા થવાયા છે અને પ્રશ્નો અત્યાર સુધીમાં 5 ચાલી ગયા છે. કેટલા પ્રશ્નો ચાલી ગયા છે? 5. કયા કયા 5? તો પહેલું ચલાવ્યું મેં ઓહમનો નિયમ. પહેલો કયો ચલાવ્યો? ઓહમનો નિયમ. બીજો ચલાવ્યું મેં પ્રશ્ન નંબર 2, જેમાં શ્રેણી અને સમાંતર જોડાણની થોડીક બેઝિક માહિતી આપી હતી. શું આપી હતી? શ્રેણી અને સમાંતર માટેની થોડીક બેઝિક માહિતી આપી હતી. પ્રશ્ન 3, સૂત્ર તારવ્યું હતું. કોના માટેનું સૂત્ર? અવરોધનું કયું જોડાણ? શ્રેણી જોડાણ. આપણે શું તારવ્યું હતું? સૂત્ર. ક્લિયર? પ્રશ્ન નંબર 4, એમાં આપણે શું જોયું હતા? અવરોધનું સૂત્ર તારવ્યું. કોના માટેનું? અહીંયા શ્રેણી, તો અહીંયા કોના માટેનું? સમાંતર માટેનું સૂત્ર તારવ્યું હતું. પ્રશ્ન નંબર 5, અત્યાર સુધીમાં તમામ સૂત્રોની વાત કરી હતી. તમામ સૂત્રોની વાત કરી હતી. આમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કયા કયા છે? તો કયા છે? પહેલું, ત્રીજું અને ચોથું. બીજું અને પાંચમું નહીં કરો ચાલી જશે, પણ પેલા 3 પ્રશ્નો IMP છે. અવરોધમાં શ્રેણી જોડાણ માટેનું સૂત્ર પૂછાઈ શકે છે, કઈ છે જ નહીં થિયરીમાં. 2 લાઈન, 2 કે 3 ના, ટોટલ 5 લાઈન જેવી છે. ક્લિયર? આટલું. અને આજે હું બીજા કેટલા ચલાવીશ? 4. એટલે કેટલા પ્રશ્નો થશે? આજે 9 પ્રશ્નો ચાલશે. હવે 9 માંથી આજે 4 પ્રશ્નો IMP છે. આમ જોવા જઈએ 3 અને આજે ચાલે 4, એટલે કેટલા પ્રશ્નો? 9 માંથી 7 પ્રશ્નો IMP છે. આજે કેટલા ચલાવીશ? 6થો ચલાવીશ, 7મો, 8મો અને 9મો. 6થા પ્રશ્નનું નામ છે અવરોધનું શ્રેણી જોડાણ. અવરોધમાં કયું? શ્રેણી જોડાણ ની લાક્ષણિકતા. શું? લાક્ષણિકતા. પછી અવરોધનું કયું જોડાણ? સમાંતર જોડાણમાં શું જોઈશું? લાક્ષણિકતા જોઈશું. પછી અવરોધનું શ્રેણી જોડાણમાં ફાયદા અને ગેરફાયદા જોઈશું. ફાયદા અને ગેરફાયદા. ઓકે. અને અવરોધમાં સમાંતર માટેના શું? ફાયદા અને ગેરફાયદા જોઈશું. તો આજે જે ચલાવું એ 4 કેવા છે? ઇમ્પોર્ટન્ટ છે. એટલે 9 માંથી કેટલા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે? 7 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે જે પરીક્ષામાં પૂછાશે. ક્લિયર? હવે આપણે ચાલુ કરીએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6. ઓકે, જેની અંદર આપણે પહેલું લખીશું અવરોધમાં અથવા અવરોધના શ્રેણી જોડાણની લાક્ષણિકતા. શ્રેણી જોડાણની શું જોઈશું? લાક્ષણિકતા જોઈશું. હવે જો હું તમને 10મામાંથી તમે જ્યારે 10મામાં આવ્યા છો ત્યારથી હું તમને એક વાક્ય કહેતો આવ્યો છું કે આપણે વિજ્ઞાન એવું તૈયાર કરવાનું કે શબ્દો ખબર હોય તો આપણે વાક્ય બનાવી શકીએ. વિજ્ઞાન કેવું તૈયાર કરવાનું? શબ્દ ખબર હોય તેના ઉપરથી વાક્ય બનાવતા આવડવું જોઈએ. તો અહીંયા ધ્યાનથી જો, તો મેં ફક્ત શબ્દો જ લખ્યા છે. અહીંયા શું લખ્યા છે? હા, વાક્ય લખ્યા નથી. વાક્ય લખ્યા નથી. હવે જોઈએ તમને શબ્દો બનાવતા આવડે છે કે નહીં. ક્લિયર? સૌથી પહેલી લાઈન જોઈએ. આ પ્રશ્ન પૂછાય 3 ગુણમાં. આ પ્રશ્ન કેટલા ગુણમાં આવે? 3 ગુણની અંદર પૂછાય. ચલો, 3 ગુણની અંદર 4 જ લાઈન લખવાની છે. 3 ગુણમાં કેટલી લાઈન? 4 લાઈન લખો તો તમને કેટલા મળી જાય? 3 ગુણ. હવે જો 4 યાદ ના રહે તો કેટલી લાઈન લખો? 3 લાઈન. પણ ઓછામાં ઓછી કેટલી લાઈન હોવી જોઈએ? 3 લાઈન તો ફરજિયાત હોવી જરૂરી છે. પહેલી લાઈન જોઈએ તો તમને યાદ હોય તો શ્રેણી જોડાણમાં પહેલી લાઈન, શ્રેણી જોડાણમાં I બરાબર I1 બરાબર I2 બરાબર I3 થતું હતું. યાદ હોય તો, કેમ કે સળંગ જતું હતું. આકૃતિ જ્યારે ડ્રો કરતા હતા તો અવરોધ આ રીતે ડ્રો કરતા હતા શ્રેણી. ક્લિયર? અને અહીંયા આપણે શું દોરતા હતા? વોલ્ટમીટર. અહીંયા શું આવતું હતું? એમીટર. અહીંયા શું આવતું હતું? બેટરી આવતું હતું. અહીંયા શું આવી જતું હતું? કળ આવી જતું હતું. અને અવરોધ પ્રવાહ આ રીતે થતું હતું, પ્લસ થી માઇનસ. તો મને કહો આમાં પ્રવાહ બદલાય?
કે બધામાં સરખો જાય? બોલો, આમાં પ્રવાહ બદલાશે કે સરખો જશે બધામાં? બોલો, કેવું જાય? સરખો જાય. પ્રવાહ કેવો જશે? સરખો જશે. તો અહીંયા મેં આવું લખ્યું છે કે જે પ્રવાહ પસાર કર્યો છે એ 3 એ 3 માં કેવું જશે? સરખું જશે. તો આપણે આગળ જોઈએ અને આપણે હવે ગુજરાતીમાં કઈ રીતે બનાવે. ચલો આનું ગુજરાતી કરતા આવડવું જોઈએ. ચલો શું આનું ગુજરાતી શું થાય? કોણ કહેશે? તો કુલ અવરોધ, સોરી, કુલ વિદ્યુત પ્રવાહ. શું બોલું છું હું? કુલ વિદ્યુત પ્રવાહ. કુલ વિદ્યુત પ્રવાહ, ઓકે, એ દરેક અવરોધમાંથી, દરેક અવરોધનો વિદ્યુત પ્રવાહ કેવા હોય છે? સમાન હોય છે. એ કેવા હોય છે? સમાન હોય છે. સમાન હોય છે. તો આનું ગુજરાતી આવું બને. લાઈન વાંચીએ ફરીથી. લાઈન શું કહે છે? કુલ વિદ્યુત પ્રવાહ એટલે કોણ? I. કુલ વિદ્યુત પ્રવાહ એટલે કોણ? I. એ દરેક અવરોધ શું? વિદ્યુત પ્રવાહ. એ બંને કેવા હોય છે? એકબીજાને સમાન હોય છે. જો 3 એ 3 સમાન છે. I1 એટલે કયો પ્રવાહ? આ અહીંયા R1 લખાય, અહીંયા R2 લખાય, અહીંયા R3. આમાંથી પસાર થઈને શું લખાય? I1. આમાંથી પસાર થાય તો I2. આમાંથી પસાર થાય તો I3. અને આ પોતે શું છે? I. એટલે પ્રવાહ કેવો હોય છે? સમાન. તો આપણે ગુજરાતી બનાવતા આવડવું જોઈએ. તમારે પરીક્ષામાં તો શું યાદ રાખવાનું? ફક્ત આ. તો આનું ગુજરાતી શું આવે? તો કુલ અવરોધ. શું બોલાય? કુલ અવરોધ એ દરેક અવરોધનું વિદ્યુત પ્રમાણ અથવા સોરી વિદ્યુત પ્રવાહ જેટલું હોય છે. ચલો પહેલી લાઈનમાં તકલીફ હોય તો પૂછો મને. દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ સમાન હોય છે કુલ વિદ્યુત પ્રવાહ જેટલું. તમારી ગાઈડમાં આવી લાઈન છે, પણ તમે આ લાઈન લખશો તો પણ ચાલશે કે કુલ અવરોધ એ દરેક અવરોધનું વિદ્યુત પ્રવાહ, ઓકે, પ્રવાહ જેટલો હોય છે. અથવા તો આ લાઈન ના લખવી હોય તો તમે બીજી લાઈન કઈ લખી શકો છો કે કુલ વિદ્યુત પ્રવાહ એ દરેક અવરોધમાંથી પસાર થતું વિદ્યુત પ્રવાહ અથવા તો દરેકનું અવરોધનું વિદ્યુત પ્રવાહ કેટલા હોય? કેવું હોય છે? બંને સમાન હોય છે. ઓકે, અવરોધ વિદ્યુત પ્રવાહ જેટલો અથવા સમાન હોય છે. અહીંયા લખવાનું જેટલો. આ બંનેમાંથી કોઈ એક લાઈન લખી શકે. જેટલો અથવા સમાન હોય છે. ઓકે, ચાલી જશે. આગળ જઈએ બીજી લાઈન. બીજી લાઈન એવી આવે છે, તમને યાદ હોય તો, VS બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. ચલો આનું ગુજરાતી બને. શું બને? આનું ગુજરાતી શું બને તમારા હિસાબથી? તો લખવાનું દરેક અવરોધમાંથી અથવા દરેક અવરોધનું બે છેડા વચ્ચેનું કોણ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નો સરવાળો કોના જેટલો હોય છે? સરવાળો એ કોના જેટલો હોય છે? સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. તફાવત જેટલું હોય છે. એનો મીનિંગ એ થાય છે, અહીંયા સમતુલ્ય ના લખવું હોય તો તમે શું લખી શકો? કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. જો આ લાઈન અને આ લાઈન ધ્યાનથી જુઓ. કુલ પ્રવાહ એ દરેક અવરોધમાંથી પસાર થતા પ્રવાહ જેટલું હોય છે. બીજી લાઈન શું? કે દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો એક કોના જેટલો હોય છે? કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. ત્રીજી લાઈન બને છે
કે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. ચલો આનું ગુજરાતી શું બને? દરેક અવરોધનો સરવાળો એ કુલ અવરોધ જેટલું મળે છે અથવા સમતુલ્ય અવરોધ જેટલું મળે છે. ક્લિયર? તો આનું ગુજરાતી આપણે લખીશું. દરેક અવરોધનું સરવાળો એ સમતુલ્ય અથવા સમતુલ્ય ના લખવું હોય તો શું લખાય? કુલ અવરોધ જેટલો હોય છે. અવરોધ જેટલું હોય છે. આ લાઈન લખાય. આની અંદર એક બીજી લાઈન છે જે એક્ઝામની અંદર MCQ ના સ્વરૂપમાં પૂછાય છે. હું તમને એક પ્રશ્ન પૂછું, જોઈએ તમારામાંથી હોશિયાર કોણ છે. મને એમ કહો, RS નું સૂત્ર શું આવે? કોને ખબર છે RS નું સૂત્ર? તો તમે બોલો છો R1 પ્લસ R2 પ્લસ R3. આ કોના માટેનું છે? શ્રેણી માટે. ચલો મને એમ કહો, RP કોના માટેનું સૂત્ર હોય? RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આ વસ્તુ તો ધ્યાનથી જો, મારે અવરોધ વધારવું છે. મારો પ્રશ્ન શું છે? મારે એક પરિપથમાં શું વધારવું છે? અવરોધ વધારવું છે. તો હું કોનો ઉપયોગ કરીશ? શ્રેણી જોડાણનો ઉપયોગ કરીશ કે પછી સમાંતર જોડાણ અવરોધ વધારવા માટે? બોલો તમારા હિસાબથી કયું આવે? મારે અવરોધ વધારવું છે તો હું શ્રેણીનો ઉપયોગ કરીશ કે સમાંતરનો? વિચાર. શાનો ઉપયોગ કરીશ? બોલો શું આવે? શ્રેણીનો ઉપયોગ કરીશ. કોનો ઉપયોગ કરીશ? શ્રેણીમાં. કારણ કે અવરોધ વધી જાય. કેવી રીતે સમજાવું? આને આપણે 2 ગણીએ. આને કેટલા ગણીએ? 2. આને કેટલા ગણીએ? 4. આને કેટલા ગણીએ? 6. હવે સરવાળો કરો. 2 + 4 + 6 કેટલા થાય? કેટલા થયા? 12. તો અવરોધ વધ્યો કે ઘટ્યો? પહેલા કેટલા હતા? આટલા અવરોધ હતા. હવે અવરોધ કેટલો થઈ ગયો? કુલ અવરોધ કેટલો થઈ ગયો? તો મારો અવરોધ વધ્યો કે ઘટ્યો? પ્રત્યેક અવરોધ કરતા મેન અવરોધ કેવો થયો? વધ્યો. જ્યારે કે આની અંદર જો દાખલા તરીકે તમે આવું કરવા જાઓ, 1/2 1/4 અને 1/6, તો લસા લેવું પડે. સૌથી પહેલા શું રાખવું પડે? લસા. લસા શું આવે? શું આવશે? 24. ઉપર શું થાય? 12. અહીંયા 24 એટલે 6. અહીંયા 24 એટલે 4. ચલો 1/RP બરાબર 24. સરવાળો કરો કેટલો થાય? કેટલા થાય? 22. વ્યસ્ત કરીશું. શું કરીશું? વ્યસ્ત. વ્યસ્ત કર્યા અને આનો જવાબ લાવો તમે. શું આવશે? તો 1 પોઈન્ટ સમથિંગ આવશે. શું આવશે? 1 પોઈન્ટ સમથિંગ. એટલે મને એમ કહો, પહેલા અવરોધ કેટલા હતા? 2 4 6 હતા. એના કરતા અવરોધ કેવો મળ્યો? 1.5. એટલે કે અવરોધ, પ્રત્યેક અવરોધ કરતા અવરોધ કેવો મળ્યો? ઓછો. અને અહીંયા પ્રત્યેક અવરોધ કરતા અવરોધ કેવો મળ્યો? મોટો. તો મારે અવરોધ વધારવું હોય તો મારે અવરોધને કયા જોડાણમાં રાખવું પડે? શ્રેણીમાં. અને અવરોધ ઘટાડવું હોય, અવરોધ શું કરવું છે? ઘટાડવું છે તો મારે શામાં જોડવું પડે? સમાંતર જોડાણ જોડવું પડે. શામાં જોડવું પડે? સમાંતર. ઓકે. આગળ મને એટલું કહી દો કે છેલ્લે આપણે કેટલા MCQ પૂરા કર્યા હતા? કેટલા પૂરા કર્યા હતા? 57 ને? તો આપણે કયા આયા? 58 MCQ આવ્યા. કયા નંબરનું MCQ? 58. સર તમે તો MCQ ના પાડી હતી, પણ વાંધો નહીં, બની ગયું છે તો આપણે લખી દઈશું. ઓકે, ધ્યાન આપજો. ચલો પહેલું MCQ. પરિપથમાં અવરોધ વધારવા માટે કયું જોડાણ કરવું? કયું જોડાણ કરવું?
બોલો શું જવાબ આવે? શાંતિથી વિચારજો. આ કયો નંબરનું છે? 58. હવે કયું આવે છે? 59. 59 માં એવું છે, પરિપથમાં અવરોધ ઘટાડવા માટે કયું જોડાણ કરું? ચલો બોલો શું જવાબ આવે? પહેલામાં શું જવાબ આવે? શ્રેણી જોડાણ. કયું જોડાણ આવે? શ્રેણી જોડાણ. ચલો બીજામાં કયો જવાબ આવે? કયું જોડાણ આવે? સમાંતર જોડાણ. તો સર આ અહીંયા કેમ આવી ગયા? પ્રશ્ન લખતા MCQ માં ચો તમે ગાડી લાવી દીધી. કારણ કે આ સમજાવું ને તો હવેની જે લાઈન ચલાવીશ ને પ્રશ્નમાં એ ખબર પડે. શું બોલ્યો હું? આ એના માટે ચલાવ્યું કે આ લાઈન ખબર પડશે તો હવેની જે હું નેક્સ્ટ લાઈન આ જે લખવા જઈશ એ તમને વધારે ખબર પડશે. હવે જે લાઈન લખવા જઈશ તો અહીંયા લખવાનું કે અહીં 2 મિનિટ, એક વાક્ય છે, વાક્ય રચના એવું છે કે સમતુલ્ય અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું મળે છે. તો અહીંયા લાઈન એવું લખીશું કે સમતુલ્ય અવરોધ એટલે કયો અવરોધ? કુલ અવરોધ. કયો અવરોધ? કુલ અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતા કેવું મળે છે? મોટું મળે છે. આ લાઈન મોસ્ટ આઈએમપી છે. આ લાઈન ભેગી લખજો. કુલ અવરોધ કેવો મળ્યો? મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું. પેલા અમે યાદ કરો, પહેલો અવરોધ કેટલા? 2, પછી 4, પછી 6. તો મોટામાં મોટા અવરોધ કરતા મોટો અવરોધ કયો? 6. અહીંયા ધ્યાન આપો. મોટામાં મોટો અવરોધ કયો આવ્યો? 6. એના કરતા પણ સમતુલ્ય અવરોધ એટલે કયો? કુલ અવરોધ કેવો મળે છે? મોટો મળે છે. તો વિચાર કરો, મારે એક લાઈન સમજાવવામાં આટલું બધું સમજાવવું પડ્યું. ખબર પડે છે? આ એક લાઈન સમજાવવા માટે મારે આખી થિયરી તમને ડિટેલમાં સમજાવવી પડી કે ભાઈ સમતુલ્ય અવરોધ એટલે કુલ અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું મળે છે. ક્લિયર છે? આ 3 જ લાઈન લખો. હું ચોથી લાઈન નથી ચલાવતો. ચોથી લાઈન એવી કહે છે કે દરેક અવરોધના 2 છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આનુવંશિક અવરોધના સમપ્રમાણમાં હોય છે એવું લખેલું છે. જ્યારે સમાંતરની વાત કરીશ તો તેમાં સમાંતરની વાત કરું તો વિદ્યુત પ્રવાહ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે એ લોકો એક લાઈન એવું કહે છે, સમજાઈ દો અહીંયા. ચોથી લાઈન, જો તમારે ચોથી લાઈન તૈયાર કરવી હોય તોની વાત છે. અહીંયા એમ કહે છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોના સમપ્રમાણમાં છે? આરના સમપ્રમાણમાં છે એવું લખવાનું. કોના સમપ્રમાણમાં છે? આરના સમપ્રમાણમાં છે. આ લાઈન આની અંદર એક્સ્ટ્રા એડ થાય છે તો લખી દેવાનું કે અહીં તો લખીશું 2 છેડા વચ્ચેનું શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોના સમપ્રમાણમાં છે? સમતુલ્ય અવરોધના સમપ્રમાણમાં છે. ઓકે, અથવા તો અવરોધના સમપ્રમાણમાં. શોર્ટમાં જ લખીએ છીએ. અવરોધના કયા પ્રમાણમાં છે? અવરોધના સમપ્રમાણમાં છે. લાઈન પૂરી. કેટલી લાઈન લખાઈ દીધી છે? કેટલી લાઈન લખાઈ? ટોટલ 4 લાઈન લખાઈ. દરેક અવરોધના વિદ્યુત સ્થિતિમાનનો છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આનુવંશિક અવરોધના સમપ્રમાણમાં હોય છે. ઓકે, 4 લાઈન છે, ઇમ્પોર્ટન્ટ લાઈન છે. ફરી એકવાર ચલાવું છું, ધ્યાન આપજો. આ 4 લાઈન ખાસ કરવાની છે. પહેલું લાઈન ખબર પડી, એનું ગુજરાતી શું થાય? પહેલી લાઈનનું કે કુલ અવરોધ એ
કુલ અવરોધ, એને બીજી ભાષામાં બોલવું હોય તો સમતુલ્ય, સોરી અવરોધ ક્યાં બોલું છું હું, વિદ્યુત પ્રવાહ, અવરોધ ક્યાં, કુલ વિદ્યુત પ્રવાહ એ દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ભાઈ ધ્યાન હાલ ને યાર, તું ધ્યાન હાલ નહીં તો ફટકારીશ. કુલ અવરોધ એ દરેક અવરોધનું વિદ્યુત પ્રવાહ કેવો હોય છે, સમાન હોય છે. આમાં અહીંયા થોડુંક લાઈન થોડીક એક્સ્ટ્રા લખવી હોય તો આવું લખી શકો છો, દરેક અવરોધ માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ જેટલો અથવા સમાન હોય છે. આ લાઈન બેટર લાગે છે, આ લાઈન થોડી બેટર લાગે છે. આ બોક્સ છે ને બોક્સ, ત્યાંથી આટલું લખવાનું, આ થોડુંક ચેકી દઉં છું, આ થોડી મને બેટર લાઈન લાગી, વાક્ય રચના સારી છે. ક્લિયર? આ દરેક અવરોધનો પ્રવાહ છે ને એ બહુ શોર્ટમાં લખ્યું છે. એ કેવું લખ્યું છે મેં? શોર્ટમાં. તો થોડું લોંગ લખવાનું. શું? દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જેટલો અથવા સમાન હોય છે. તો આ લાઈન બેટર છે ને પેલા કરતા, પેલામાં થોડીક બંધ બેસતી નથી, આ લાઈન થોડી બેટર છે, તો આ ખાસ યાદ રાખજો. બીજી લાઈન શું છે? દરેક અવરોધનું, આ યાદ રહે, દરેક અવરોધનું બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો એ કુલ વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે. આમાં દરેક અવરોધનું મૂલ્યનો સરવાળો, દરેક અવરોધના મૂલ્યનો જો અહીંયા લખ્યું છે, દરેક અવરોધનું મૂલ્યનો સરવાળો એ સમતુલ્ય અથવા કુલ અવરોધ જેટલું હોય છે. આ લાઈન પણ જોઈ લો. પછી આ વચ્ચેવાળા જે વચ્ચેની લાઈન છે એ પણ ખાસ તૈયાર કરવાનું છે કે સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતા પણ કેવું મળે છે? મોટું મળે છે. ક્લિયર? અને ચોથી લાઈન, છેલ્લી લાઈન કઈ? વી ચલે છે આર, વી ચલે છે આર. તો વી એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અવરોધના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અવરોધના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. હવે આપણે કયો પ્રશ્ન આયા? નેક્સ્ટ કયો પ્રશ્ન આયા? 7મા નંબરનો ને પ્રશ્ન શું કહે છે કે અવરોધનું સમાંતર જોડાણ, કયું જોડાણ? સમાંતર જોડાણ ની લાક્ષણિકતા જણાવો. શું જણાવો? લાક્ષણિકતા જણાવો. અવરોધના સમાંતર જોડાણની શું જણાવો? લાક્ષણિકતા જણાવો. પેલો પ્રશ્ન અલગ છે, આ પ્રશ્ન અલગ છે. આ પણ પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાય? 3 ગુણની અંદર પૂછાય. ચલો, પેલામાં કઈ વસ્તુ સરખી જતી હતી? પ્રવાહ સરખું જતું હતું. પેલામાં કઈ વસ્તુ સરખું જતું હતું? પ્રવાહ. આમાં કઈ વસ્તુ સરખી જાય? કોને યાદ છે? બોલો, ગપ્પા તો મારો થોડુંક. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવો હોય? ચલો, આનું ગુજરાતી કોણ કહેશે મને? આનું ગુજરાતી? કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દરેક અવરોધમાંથી પસાર અથવા દરેક અવરોધનો વિદ્યુત સ્થિતિમાનના તફાવત સમાન અથવા તેના જેટલું હોય. તે રીતે ગુજરાતીમાં આપણે લખીશું કે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દરેક અવરોધના બે છેડા વચ્ચેનું, કેટલા છેડા વચ્ચેનું? બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો અથવા કૌંસમાં શું લખું? સમાન હોય છે. હવે થોડું થોડું ખબર પડે છે. પેલામાં શું હતું? લાઈન કુલ પ્રવાહ, કુલ વિદ્યુત પ્રવાહ એ દરેક, પેલાની વાત કરું છું શ્રેણીમાં, શ્રેણીની વાત કરું છું. આમાં પહેલી લાઈન જો તો શું લખ્યું?
કુલ વિદ્યુત પ્રવાહ એ દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે. આવડી ગયું? આ જ લાઈન પહેલીમાં સેમ ટુ સેમ લખવાનું. પ્રવાહની જગ્યાએ શું લખવાનું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન જેટલો કૌંસમાં સમાન હોય. આવડી ગયું? ચલો બીજી લાઈન. અહીંયા બીજી લાઈન, આ પહેલી લાઈન પૂરી થાય છે. બીજી લાઈન હવે જોઈએ. બીજી લાઈન તો આર નહીં આવે, અહીંયા આવશે આઈ પી બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. કારણ કે પ્રવાહ વેચાઈ જતું હતું. સમાંતરમાં શું થતું હતું? પ્રવાહ વેચાઈ જતું હતું. તો આનું ગુજરાતી આપણે બનાવીએ. શું ગુજરાતી થાય આનું? બોલો. કુલ જો એવું નથી, જો તમે અહીંથી પણ ગુજરાતી બનાવીને અહીંયા આવો તો એ ચાલે, અહીંથી ગુજરાતી બનાવી પેલી બાજુ આવો તો એ ચાલે, પણ આપણે ટેવ એવી છે કે અહીંથી બનાવીને આપણે આમ આવીએ છીએ. તો લખીશું દરેક અવરોધમાંથી પસાર થતું કઈ વસ્તુ? વિદ્યુત પ્રવાહનો સરવાળો એ કોના જેટલો હોય છે? કુલ અથવા શું બોલાય? સમતુલ્ય વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે. વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે. ખબર પડે છે? આ તો એકદમ ઈઝી થઈ ગયું કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો સરવાળો કુલ વિદ્યુત પ્રવાહ જેટલું હોય છે. ત્રીજી લાઈન, અને સૌથી થોડીક ડેન્જર દેખાતી લાઈન. થોડુંક શાંતિથી વિચારો તો આવડી જશે. પ્રશ્ન નંબર 3 કે 1/Rp બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. આનું ગુજરાતી બનાવવાનું છે સાહેબ. આ હેવી ગુજરાતી બનશે. તો લખવાનું દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો, દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો એ સમતુલ્ય અવરોધ જેટલું આવે છે. એકવાર જોઈ લેવા દેજો. વ્યસ્ત અવરોધના વ્યસ્ત સમાંતર જોડેલા વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. એટલે ઓકે, અહીંયા લાઈન આપણે આ રીતે કરીશું. જો તમને ગમે એટલે જો સમતુલ્ય અવરોધનો વ્યસ્ત, આ લાઈન યાદ રાખો. શું બોલ્યો? સમતુલ્ય અવરોધનો વ્યસ્ત. આ લાઈન ખાસ યાદ રાખજો, કેમ કે આને બોલાઈશું. સમતુલ્ય અવરોધ તો બોલાય ના. શું બોલવું પડે? સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો હોય છે. ચલો હવે વાક્ય બનાવીએ, ધ્યાન આપજો. લાઈન દરેક અવરોધનો વ્યસ્તનો સરવાળો એ વ્યસ્તનો સરવાળો એ કોના જેટલું હોય છે? સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો હોય છે. આ લાઈન થોડીક શાંતિથી લખજો, કેમ કહું મગજ ફરી જાય. એટલે સર કઈ રીતે બનાવવાનું, યાદ કઈ રીતે, પણ યાદ રાખવાનું. આનો શું બોલાય? સમતુલ્ય અવરોધનો વ્યસ્ત. આનો શું બોલાય? દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો એ સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો હોય છે. શબ્દની મગજમારી છે આમાં, કેમ કહો નીચે આવી ગયા છે ને ભાઈ, છેદમાં આવી ગયા છે એટલે. ક્લિયર? આ ખબર પડી ગઈ. આગળ જઈએ. છેલ્લું વાક્ય, સમાંતર જોડાણમાં અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે, તો અહીંયા લખીશું આની અંદર ચોથી લાઈન કે વિદ્યુત પ્રવાહ
એ અવરોધના કયા પ્રમાણમાં છે? પાછું તમે હરખું લખવા દો મને. 1/I. ચલો જોઈએ આનું ગુજરાતી બનાવો. ચલો આનું ગુજરાતી શું બને? સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં જોડાયેલા અવાજ આવી રહ્યો છે. જોડાયેલા સમાંતર જોડાણમાં જોડાયેલા અવરોધ એ વિદ્યુત પ્રવાહના કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અથવા તમારે આ લાઈન ના લખવી હોય તો ચાલી જશે, ફક્ત એટલું લાઈન લખજો. અવરોધ એ વિદ્યુત પ્રવાહના કયા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખબર પડી ગઈ? ફરીથી એકવાર બધું રિવિઝન કરાવું છું, કેમ કે છે ભારે એટલે થોડુંક મારે એક ને એક વાક્ય 2 વખત લખવું પડે. પહેલું કયું જોડાણ જોઈએ? શ્રેણી જોડાણની લાક્ષણિકતા. એમાં પહેલો મુદ્દો શું આવ્યો? I બરાબર I1 બરાબર I2 બરાબર I3. એનું ગુજરાતી શું થાય? કુલ વિદ્યુત પ્રવાહ. હવે અલે ઉભો તો રહો યાર. આમાં ટેકનિક જુઓ, ચાલુ થઈ ગયો છે. આમાં ટેકનિક એવી છે, મેં અહીંથી વાક્ય અહીંયા જવા દીધું. અહીંથી વાક્ય ક્યાં જવા દીધું? પેલી બાજુ. અને બીજા બધા વાક્યોમાં આપણે કઈ રીતે કરીએ છીએ ખબર છે? અહીંથી વાક્ય કઈ બાજુ જવા દઈએ છીએ? અહીંયા. અહીંથી વાક્ય કઈ બાજુ જવા દઈએ છીએ? અહીંયા. સમજો છો હું શું કહેવા માંગુ છું? તેવું બીવાની જરૂર નથી. તમને જે રીતે વાક્ય બનાવતા આવડે ને એ રીતે. અહીંયા મને આ સારું લાગ્યું કે કુલ વિદ્યુત પ્રવાહ એ દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે. ખબર પડી ગઈ? તો તમે ઊંધું પણ લખી શકો છો. તમે શું લખી શકો? ઊંધું શું બને? દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ કુલ પ્રવાહ જેટલું હોય. સરવાળો બરવાળો બોલવાનું નહીં. સમજો છો? બનાતા આવડવું જોઈએ. કોઈને એવી ઈચ્છા છે સર આ લાઈન તો યાર બહુ તમે ડેન્જર લખી છે, આવું તો યાર યાદ રહે ના, તો અમે આવી રીતે લાઈન લખી દઈએ. અમે આખું વાક્ય છે, આખું વાક્ય એ અમે આવું લખીએ કે દરેક અવરોધમાંથી શું પસાર થતો વિદ્યુત પ્રવાહ. હાય સાહેબ, આગળ જઈને તો ઠોકાવાની છે ગાડી. આગળ જઈને તો ઠોકાઈ જાય સાહેબ. કોઈ વાંધો નહીં, આપણે જોડે જગ્યા છે ભાઈ. આપણે જોડે તો શું છે? આપણે જોડે તો જગ્યા છે, તો ટેન્શન નહીં લેવાનું આપણે. ચલો, આનું કોઈકની એવી ઈચ્છા થઈ કે સર મારા આ રીતે મને ગમતું નથી, તમે આમ કૂદકો માર્યો છે, ગુજરાતી વાક્ય આમ બનાવ્યું છે, પણ આવું ફાવતું નથી, મન તો આ રીતે ફાવે છે. જોઈએ તેનું કોણ બનાવશે ગુજરાતી? દરેક અવરોધ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ સમતુલ્ય વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે. સમતુલ્ય વિદ્યુત પ્રવાહ જેટલો હોય છે. આવડી ગયું? ખબર પડી ગઈ? તો ટેન્શન વધારે લેવાનું નહીં ભાઈ. ગાઈડમાં તો આમ બહુ વિચિત્ર આપ્યું છે, પણ આપણે આપણી રીતે લખવાનું. આપણને પરીક્ષામાં આ યાદ હોવું જોઈએ. આ જ યાદ ના હોય તો ગુજરાતી કઈ રીતે બનાવી લેશું? ખબર પડી ગઈ ને? ચલો, આનું ગુજરાતી કેવી રીતે બને? આમાં તો કોઈ આ તો એકદમ ઈઝી ના. શું લખ્યું છે? દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો સરવાળો એ સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. તો આમાં તો મેં આ જ રીતે લખ્યું છે. હવે યાર આમાં તો મેં આ રીતે જ લખ્યું છે. ઓમ જ ક્લિયર? આગળ જઈએ. આનું શું થાય? આમાં પણ મેં આ રીતે જ લખ્યું છે. તો દરેક અવરોધનો સરવાળો એ સમતુલ્ય અવરોધ જેટલું હોય છે. સમતુલ્ય
અવરોધ જેટલું હોય છે. ઓકે, બીજું સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટું હોય છે. અને ત્રીજી લાઈન શું લખ્યું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અવરોધના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર થઈ ગયું? આ લાઈન કમ્પ્લીટ આવડી ગઈ. આઈએમપી છે. ઓકે, જો ના દેખાય તો કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અવરોધના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. આની અંદર જોઈ લઈએ. હવે અહીંયા એક વાક્ય રહી ગયું. કોણ કહેશે એક વાક્ય રહી ગયું? કયું વાક્ય રહી ગયું? પેલામાં યાદ કરો. સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો. અહીંયા શું આવે? નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું. તો અહીંયા એક લાઈન કઈ રહી ગઈ? મારે ખબર પડી ગઈ તમને કઈ લાઈન? હા સાહેબ ખબર પડી ગયા. હું તમે કાપીને લખો છો પછી છે વટે કહી દો. આ તો પછી તમે અંચાઈ કરી કહેવાય. અલે ઓકે, અંચાઈ કરી દીધી છે તમે તો કોઈ વાંધો નહીં. અંચાઈ હું સુધારી લઉં છું, ધ્યાન આપો. તો અહીંયા બીજી લાઈન શું લખવાનું કે સમતુલ્ય અવરોધ એ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું મળે છે. યાદ કરો 1.05 આવ્યું હતું. યાદ આવે છે? આવ્યું જુઓ 1.05 એટલે કે જો આ કેટલા છે અવરોધ? 2, આ અવરોધ 4, આ કેટલા? તો નાનામાં નાનું અવરોધ કરતા પણ કેવું મળ્યું? નાનું અવરોધ મળ્યું. તો આ લાઈન તમારે ખાસ લખવાની કે દરેક આવ્યું સમતુલ્ય અવરોધ એ નાનામાં નાના અવરોધ કરતા પણ કેવું મળે છે? નાનું મળે છે. સાહેબ વેરી ગુડ, ખૂબ સરસ, ખબર પડી ગઈ. આ ચોથું વાક્ય તમે પેલું લખી લેજો ફટાફટ. આર ચલે છે 1/I. ઓકે, 1/I એની વાક્ય રચના અહીંયા છે. એની વાક્ય રચના ક્યાં છે? અહીંયા છે. ચલો ધ્યાન આપજો. એ તો રિવિઝન કરાવું ને 1-2 વખત એટલે મને ખબર પડી જાય કે ભાઈ આ વાક્ય રહી ગયું છે. ચલો આ જોઈ લે ફરીથી. ચલો પહેલું શું છે વાક્ય? V બરાબર V1 બરાબર V2 બરાબર V3. એનું ગુજરાતી બોલો. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે મેં આમાં આ રીતે લીધું છે ગાડી. ચાલી જાય ને? હવે તમારે ઉલટું બનો કે હવે તમે ફરીથી બનાવો સાહેબ, એટલો ટાઈમ નહીં, હું બધું બનાવી દેવું પછી. ઓકે, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે. બીજી એના પછીની કઈ લાઈન છે? IP બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. એનું શું બને? દરેક અવરોધનું પસાર થતું વિદ્યુત પ્રવાહનો સરવાળો એ કુલ વિદ્યુત પ્રવાહ જેટલું હોય છે. ત્રીજી લાઈન 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે એનું ગુજરાતી લખીએ. ઓકે, દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો એ સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો હોય છે. આ લાઈન ખબર તમને પછી લખાઈ હતી કે ભાઈ આને કહેવાય શું? આ લાઈન ના લખતા ભાઈ, આ સમજાવવા માટે. ઓકે, બીજી લાઈન એની અંદર કઈ રહી ગયું? સમતુલ્ય અવરોધ એ નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું મળે છે. ચોથી લાઈન R ચલે છે 1/I. એનું મીનિંગ કે અવરોધ એ વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખબર પડી ગઈ? હવે હું જે ચલાવું એ હવે MCQ આવશે. હવે કયું આવશે? MCQ. કયા નંબરનું MCQ પૂરું થયું? હા, હવે કયા નંબરનું MCQ આવ્યા? 60. ઓકે, મસ્ત MCQ છે. શોર્ટકટ ટ્રીક વાળું MCQ છે. કઈ ટ્રીક વાળું? શોર્ટકટ ટ્રીક. હું ચેલેન્જ આપું છું, તમારું કોઈ બેનપણી ફ્રેન્ડ હોય ને એને આ MCQ પૂછજો. આજે જે એમને ટ્યુશનમાં ચાલી ગયો હોય ને એમને MCQ પૂછજો, જોઈએ કઈ રીતે ગણે છે. પહેલો તો વાત એ, આ ચેપ્ટર ભલભલા લોકોને નહીં આવડતું. ખોટું નહીં કહેતો, ભલભલા લોકો આ ચેપ્ટર સ્કીપ કરવાના છે. પણ આ MCQ જો કદાચ એને આવડતું હોય તો પૂછજો. MCQ એવું છે કે એક પરિપથમાં 5 અવરોધ છે. કેટલા અવરોધ છે? 5 અવરોધ છે. ચલો પહેલી લાઈન ખબર પડી. એક પરિપથમાં કેટલા અવરોધ છે? 5 અવરોધ છે.
પ્રત્યેક અવરોધનું મૂલ્ય 2 ઓહમ છે. કેટલા ઓહમ છે? 2 ઓહમ. તો સમતુલ્ય અવરોધ જણાવો. ઓકે, હજી નહીં, હજી વાક્ય આવશે. અને આ અવરોધને શ્રેણી જોડાણ કરેલ છે. આ અવરોધનું કયું જોડાણ કરેલું છે? શ્રેણી જોડાણ કરેલ છે. તો સમતુલ્ય અવરોધ જણાવો. તો કયું અવરોધ જણાવો? સમતુલ્ય અવરોધ એટલે કયું અવરોધ? કુલ અવરોધ જણાવો. ઓકે, મસ્ત પ્રશ્ન છે. હવે તમે શું કરો ખબર છે? આપણા જેવા હોય ને તો આપણે આવું કરીએ. જોજો, આપણે ખાડામાં પડવાના લખણ કરીએ. કેવા લખણ કરીએ? ખાડામાં પડવાના. તમે શું કરો ખબર છે? કયું જોડાણ છે? ચલો, શ્રેણી માટે અવરોધનું સૂત્ર કયું? RS બરાબર, ચલો RS કેટલા અવરોધ છે? 5. R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ આવું કરવાના તમે. ચલો, RS બધા અવરોધ કેટલા ઓહમના છે? 2 ઓહમ. તો આપણે લખીશું 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2. હવે સરવાળો કરશું. કેટલા આયા? સાચું કહો, કેટલી મિનિટ બગડી? 1 મિનિટ બગડી. કેટલી મિનિટ બગડી? પણ આની શોર્ટકટ રીત છે. આની શોર્ટકટ શું છે? ટ્રીક છે. સાહેબ હું ટ્રીક છે એ સમજાવો. ઓકે, એ શોર્ટકટ ટ્રીક આવી છે, ધ્યાન આપજો. ચલો, એ શોર્ટકટ ટ્રીક આવી છે. ઓકે, જ્યારે પણ આવું હોય શ્રેણીમાં હોય ને, શ્રેણી માટે જ વપરાય છે. શરત 2 છે. શરત કેટલી? 2. પહેલું કયું હોવું જોઈએ? શ્રેણી જોડાણ. અને બીજું, બધા અવરોધ સરખા હોવા જોઈએ. શું બોલું છું? બધા અવરોધ સરખા હોવા જોઈએ. 2 2 2 2. પછી વચ્ચે 2 3 આવી જાય તો પછી આ ટ્રીક આવશે. 2 નિયમ ખબર પડી ગઈ. પહેલો નિયમ કયો? શ્રેણી જોડાણ હોવું જોઈએ. બીજો નિયમ, અવરોધ કેવા હોવા જોઈએ? બધા સરખા. ત્યારે જ આ રીત આવશે, શોર્ટકટ રીત. RS બરાબર N ગુણ્યા R. શું લખવાનું? સર, N એટલે શું? કેટલા અવરોધ છે? કેટલા અવરોધ છે? કેટલા અવરોધ છે ટોટલ? કેટલા અવરોધ છે ટોટલ? 5. તો N ની જગ્યાએ કેટલા લખું? 5. અવરોધનું મૂલ્ય કેટલું? ગુણાકાર કરો. દાખલો પૂરો. તો આ યાદ રાખવાનું છે. અત્યારે તમારી પરીક્ષામાં આટલું લાંબુ ગણવા જો તો આ કેટલા મિનિટમાં પૂરું થઈ ગયું? પેલું દાખલા 1 મિનિટમાં પૂરું થાય. તો આ કેટલા મિનિટ? વધારે 20 સેકન્ડ કાં તો 30 સેકન્ડમાં પૂરું થઈ ગયું. ખબર પડી ગઈ? કયા નંબરનો MCQ છે? 60માં નંબરનો MCQ છે. હવે કયા નંબરનો આયા? 61. ચલો ચાલુ કરીએ, ધ્યાન આપજો. સેમ ટુ સેમ રકમ, કોપી પેસ્ટ રકમ. ઓકે, કોપી પેસ્ટ. તો અહીંયા લખું છું કે પ્રશ્ન નંબર 61માં આપેલ રકમમાં ફક્ત જોડાણ કયું કર દો? સમાંતર કર દો. શું કર દો? કયું જોડાણ કર દો? સમાંતર જોડાણ સમાંતર કરો અને સમતુલ્ય અવરોધ શોધો. કયું અવરોધ? સમતુલ્ય અવરોધ શોધો. પ્રશ્ન કયો છે? 61માં નંબરનો, જે તમને અત્યારે બતાવે 61. એમાં ફક્ત શું બદલવાનું છે? પેલામાં શ્રેણી હતું, હવે શું કરી દો? સમાંતર કરી દો. ઓકે, હવે સમાંતર કરો તો તમે શું ગોળપણ કરો ખબર? સૂત્ર વાપરો. ઓકે, આનું સૂત્ર તો સૌથી પાછું ગોળા જેવું છે. સૂત્ર બોલો. સમાંતર માટેનું, અવરોધ માટેનું સૂત્ર શું? 1/Rp બરાબર 1/R1 વત્તા 1/R3 વત્તા 1/R4 વત્તા 1/ આવું કરવાનું. આમાં તો 1 મિનિટ નહીં, આમાં તો 3 મિનિટ છે.
આમાં 1 મિનિટ નહીં જાય, આમાં 3 મિનિટ જશે. જો હવે 1/RP બરાબર 1 ચલો ઓહમ કેટલા હતા, સોરી ઓહમ કયો અવરોધ કેટલા હતા 2, તો 1/2 1/2 1/2 1/2 અને વત્તા 1/2. ચલો નીચે છેદ કેવો છે સરખો, તો આ તમે આગળ ભણીને આવ્યા છો, તો છેદ સરખો હોય તો એક જ વાર લખો, છેદ સરખો હોય તો કેટલી વાર લખાય, એક વાર. ઉપર બધાનું શું કરી દઈશું, શું કરી દઈશું સરવાળો, ઉપર તમામનું શું કરી દઈશું સરવાળો. ચલો આનો વ્યસ્ત કરો, આનો શું કરો વ્યસ્ત, તો RP વ્યસ્ત કરે, આનું પણ વ્યસ્ત કરો, તો શું જવાબ આવે 2/5. આનો સરવાળો કેટલો થાય, તો આનું આપણે વ્યસ્ત કર્યું તો આનું પણ શું કરવું પડે વ્યસ્ત. ચલો આનું જવાબ આપો 2/5, તો 0 પોઈન્ટ, તો કેટલા આવી ગયા, તો કેટલો જવાબ આવ્યો આનો 0.4 ઓહમ. સાચું બોલજો, કેટલી મિનિટ બગડે આમાં, કેટલી મિનિટ બગડે આમાં, કમ સે કમ 3-4 મિનિટ તો આરામથી બગડી જાય. પણ આની પણ શોર્ટકટ ટ્રીક છે. ઓકે, આની પણ શું છે શોર્ટકટ ટ્રીક છે, તો જોઈએ આપણે, ધ્યાન આપજો અહીંયા. ચલો રીતમાં ફરી શરત. પહેલી શરત શું હોવું જોઈએ, સમાંતર હોવું જોઈએ. કયું જોડાણ હોવું જોઈએ, સમાંતર. બીજી શરત અવરોધ કેવા હોવો જોઈએ, સરખા હોવા જોઈએ, 2 2 2 2. ઓકે, હવે આની અંદર બનશે RP બરાબર પેલામાં n ગુણાકારમાં હતો, પેલામાં n ક્યાં હતો, અને અહીંયા n ક્યાં મૂકવાનો ભાગાકારમાં, n ક્યાં મૂકી દેવાનું ભાગાકારમાં. ચલો R કેટલા, R કેટલા, અવરોધ કેટલા 2 અને 2 ઓહમ. કુલ અવરોધોની સંખ્યા કેટલી 5. સીધો જવાબ આવી ગયો 0.4, સીધો જવાબ આવી ગયો 0.4. ખબર પડે છે હું શું કહું છું. હવે તમે આટલું બધું ગણવા જો અને અહીંયા ગણવા જો, ફરક પડે ને. તો રીત ખબર પડી ગઈ. 2 શોર્ટકટ MCQ ચલાયા. પહેલું કયું શોર્ટકટ MCQ, શ્રેણી માટેનું. ઓકે, એનું સૂત્ર શું NR, અને સમાંતર માટે n ને ક્યાં લઈ જવાના, હા આ ખાસ યાદ રાખજો, પૂછાય એવું MCQ છે અને થોડું ડેન્જર જેવું છે. આવડી ગયું. આગળ જવા દો. આગળ છે તમારે હવે અવરોધનું ફાયદા અને ગેરફાયદા, એનો વિડીયો હું અપલોડ કરીશ, તો ઘરેથી જોઈ લેજો. પેલા આવવાના ને બપોરવાળી બેચ આવશે એમાં. તો આ પાર્ટ 6 અહીંયા પૂરું કરીએ છીએ. પાર્ટ 6 માં કેટલી વસ્તુ ચલાવી, 4 MCQ ચલાયા. કેટલા MCQ, 4 MCQ. પ્રશ્નો કેટલા ચલાયા 2. કયા કયા પ્રશ્નો 2, એક શ્રેણીની લાક્ષણિકતા, અવરોધ નુકસાનનું કયું જોડાણ, શ્રેણી જોડાણની લાક્ષણિકતા કેટલી લખાઈ 4. બીજો પ્રશ્ન કયું જોડાય, અવરોધનું સમાંતર જોડાણની લાક્ષણિકતા 4. એમાં પણ પછી 2 MCQ પેલામાં આગળમાં કયું જોડાણ કરીએ તો અવરોધ વધે, શ્રેણી જોડાણ. કયું અવરોધ કરીએ તો અવરોધ જોઈન કરીએ તો અવરોધ ઘટે, સમાંતર. પછી 2 શોર્ટકટ MCQ, 2 શોર્ટકટ MCQ. તો 4 MCQ ચલાયા અને 2 પ્રશ્નો ચલાયા. ઓકે, આપણે મળીએ કાલે.